ગાંડા કરવા આવ્યો મને કપ્પાના બાણાના મોઢા કહી દઉં તો સાંભળો તમે પ્લીઝ 15,000 મણ કપાસ હજી અને રાજ વાત કરવાની બીજું શું કરવાનું ગુજરાત સરકારે કીધું મારે દેવાનું ગુજરાત સરકારે દેવાનું ગુજરાત સરકાર કેની છે ધારાસભ્ય છે ને કેની છે ગુજરાત ધારાસભ્ય જવાબદારી નથી તમે આટલા માટે આવ્યા છો સાહેબ તમે આ વાત કરો તમે વાત કરો વાત કરો 1995 પહેલાની પરિસ્થિતિ ને અત્યારની પરિસ્થિતિ હાથ જડી હારી છે શું હાથ ગણી હારી સાયકલ નું તોડાવી જતો તો જો તો ખબર પડે અત્યારે કામ સાહેબ આ કોઈ રીત છે તમારો જવાબ દે જવાબ તો લેટ અરે એ લેખના બીજા પ્રશ્નો તમારે તો આ તમે ગાંડા કરવા આવ્યો મને કપ્પાના બાણાના મોઢા કહી દઉં હું 36 વર્ષથી બાણા ચારું છું આઈ નથી તમારા બોલવા મને ખબર પડી જાય તમારે શું વાત કરી એના તો વાયરલ થયેલા વિડીયો મામલે સાંસદ મોહન કુંડારિયાએ સ્પષ્ટતા કરી છે અને આ વિડીયો 4 વર્ષ પહેલાનો હોવાનો ખુલાસો કર્યો છે તેમણે વિડીયો અંગે સ્પષ્ટતા કરતા કોંગ્રેસને આડે હાથ લીધી તેમણે કહ્યું કે આ વિડીયો વાંકાનેરના કલાવડી ગામનો છે જે સંપૂર્ણ રીતે કોંગ્રેસ પ્રેરિત ગામ છે અહીં તેઓ 4 વર્ષ પહેલા ગયા હતા જો કે હવે કોંગ્રેસ પાસે ચૂંટણીના કોઈ મુદ્દા ન હોવાથી તે લોકોને ઉશ્કેરવા જૂના વિડીયો વાયરલ કરે છે આ 4 વર્ષ પહેલા વાંકાનેર તાલુકાનું કલાવડી ગામ છે મેં વોટ્સઅપમાં જોયું અત્યારે કલાવડી ગામ એટલે 100% કોંગ્રેસનું ગામ છે જ્યાં એમાં વોટિંગ થયું ખાલી મને 53 મત મળ્યા હતા એ લોકો પ્રીમિયમ પણ ભર્યું નથી કાંઈ નહોતું છતાં મને ઉશ્કેરવા માટે એના મમ્મી ભાઈ હતા એ મારો વિડીયો હતો પણ મને કાંઈ ખરાબ મારે બોલવાનું નહોતું કે ખોટું બોલવાનું નહોતું કે વિડીયો હતો મને ધોખો નહોતો પણ એ વિડીયો છે 4 વર્ષ પહેલા વાંકાનેર તાલુકાનું કલાવડી ગામનો છે